શું સમગ્ર મામલો છે અને શું તપાસમાં સામે કેટલા લોકોની અટકાયત? આમ એવું છે, ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરના ઈ વોર્ડ છે, એની અંદર મારામારીનો બનાવ બનેલો અને આમાં જે સુફિયાન કરીને જે 19 વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે. બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો, તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને, એ અકરમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી. તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારે છાંટા ઉડે છે, અને એના જે બબાલ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારી થઈને એમાં જે મરણ જણા છે એના આરોપીઓએ છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે. ના, રેકોર્ડ ઉપર કોઈ અદાવત કે કોઈ અગાઉ બનાવ બનેલો કોઈ ગુનાહિત હિસ્ટ્રી એવું કંઈ નથી. આ એક સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું ને એનું પરિણામ આવી રહ્યું છે એવું ધ્યાનમાં દેખાય છે. ટોટલી 6 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમાં જે પિચકારી મારી તે અકરમ મણિયાર છે, શાહરૂખ ખલીફા છે, તાહિર ખલીફા છે, તારીક ખલીફા છે, અયાન આરિફ છે, એમ કરીને 6 આરોપીને એક તબસ્સુમ કરીને લેડી છે, એમ 6 આરોપી વિરુદ્ધ છે. એમાંથી 5 આરોપીને પોલીસે ડિટેન કરેલા છે, પૂછપરછ ચાલુ છે. એ સિવાય જે એક આરોપી છે મહિલા, એની તપાસ ચાલુ છે. હા, મેં આપને જણાવ્યા પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત હિસ્ટ્રી ટેકર ઉપર નથી. હા, મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતકનું નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે. 19 વર્ષની ઉંમર હતી અને જે ઢાલ ગરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ કરતો હતો. ના, એમાં જેની સાથે જે બબાલ થઈ છે જેની સાથે એ એના સગા થાય છે, એટલે જે બબાલ સાંભળી એટલે બાજુમાં ઘર છે એ પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે, અને એમાં બબાલથી એમાં એને વાગી ગયેલું છે.